સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગનું આયોજન થયું। આજરોજ ગણેશ વિસર્જનને લગતા પ્રશ્નની ચર્ચા કરવા આજે સાંજે 6 કલાકે બિલીમોરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી। મીટિંગમાં સ્થાનિક સમુદાયના સભ્યોની સક્રિય ભાગીદારી જોવા મળી, જ્યાં ઇવેન્ટની આસપાસની વિવિધ ચિંતા અને પડકાર ઊભા થયા। તેના વિશે પીએસઆઈ આર્યે ગણેશ વિસર્જન પ્રક્રિયાના સુચારુ સંચાલનની ખાતરી કરવા માટે મુદ્દાઓને સંબોધ્યા અને અસરકારક ઉકેલ આપ્યા। તહેવારો દરમિયાન શાંતિની વ્યવસ્થા જાળવવા માટે પોલીસ વિભાગ અને સમુદાય બંને તરફથી સહકારની ખાતરી સાથે બેઠક હકારાત્મક નોંધ પર સમાપ્ત થઈ અને ત્યારબાદ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન થયું। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસિક ભાણા, નવસારી। કે કોઈ પણ લીધે આજે એક બે જગ્યા ઉપર બનાવ બન્યા છે, પેપરમાં આવતું હોય, એના લીધે આપણે થોડી તકેદારી રાખવાની। તકેદારી એવી રાખવાની કે જે અમુકને કીધું છે સીસીટીવી રાખવા માટે, તો એ 2-4 દિવસનું ભાડું કોઈ બહુ ના હોય, બહુ એકદમ રિઝનેબલ હોય, ભાડાથી લઈને પણ તમે લગાડી દો એ સારું છે। બીજી ફાયર સેફટી માટે કીધું છે। ફાયર સેફટી કેવું છે કે આપણે જે છે એક ઉત્સવ મનાવીએ છીએ અને ઉત્સવમાં કઈ આમ ખલેલ ના પડે એ ખાસ ખ્યાલ રાખવાનું। આપણે વારો આવશે, કેટલા વાગે અમારે જવાનું, હવે 21-22 થયા કરશે કે અમે કહીશું કે ચાલો ભાઈ થોડા તેજ ચાલો, તમે કહેશો સાહેબ આવીએ છે। પણ આ કેવું છે કે આપણું મેનેજ થઈ જાય, એ એક દિવસ પછી બીજા દિવસે બધું નોર્મલ થઈ જાય, એમાં કઈ છે નહીં। પણ એ છે કે અમારી અપેક્ષા એ છે કે તમારા કરતા અમારું માટે મોટું ટાસ્ક છે। ટાસ્ક કેવું કે તમારે તો એક જ ગણપતિ ભગવાનને લઈને વિસર્જન કરાવવાનું, અમારે આખા બિલીમોરા વિસ્તારના જોવાના કે બધા સારી રીતે વ્યવસ્થિત રીતે અને સમયસર ત્યાં આવી જાય અને એ એમના માન સન્માન મર્યાદા ઇજ્જત સાથે વિસર્જન થાય, એ અમારે જોવાનું।